નમસ્કાર દોસ્તો, આપ સૌનું ફરીથી એકવાર ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે. આપણે અત્યારે ધોરણ 7 ગુજરાતીમાં 16મું પ્રકરણ સિંહની દોસ્તી કરીએ છીએ. આ પ્રકરણના પહેલા વિડીયોમાં આપણે જોયું કે માત્રાવાળા અને સિંહ વચ્ચે કેવી દોસ્તી બંધાય છે, માત્રાવાળા સિંહની કેવી રીતે સેવા કરે છે. આખો પાઠ આપણે જોયો, સમજ્યા. આપણે આ પ્રકરણનું અભ્યાસના દરેક પ્રશ્ન પૂર્ણ કરેલા છે. આજે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન, સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? પહેલા પ્રશ્નનો ઉત્તર આપણે જોઈએ. સિંહણને મગર પાણીમાં ખેંચી રહ્યો હતો. સિંહે પોતાની બધી તાકાત વાપરીને સિંહણને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ પાણીમાં જંગલનો રાજા લાચાર હતો. તે હતાશ ચહેરા સાથે પાછો ફર્યો અને મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. આથી હવે સિંહ શું કરશે તે જોવા જાણવાની ઈચ્છા દરબારને થઈ. સિંહ ખૂબ જ તાકાતવાન હોય છે, પરંતુ તે જમીન ઉપર, જંગલમાં, પાણીમાં તેનું બળ કાર્ય કરતું નથી. પાણીમાં મગર વધારે તાકાતવાર થઈ જાય છે, કારણ કે તે પાણીમાં જ રહે છે. બીજો પ્રશ્ન જોઈએ. સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? ઉત્તર છે, સિંહણના મૃત્યુનો બદલો લેવા સિંહ નદીના કાંઠે બેસી રહ્યો. ત્રીજો પ્રશ્ન, દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી શી રીતે કરી? દરબાર માત્રાવાળા શૂરવીર હતા. તેઓ પશુઓ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા હતા. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે તેમના દિલમાં માયા બંધાઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા. ગામના લોકોએ વાર્યા, પણ દરબારે કોઈનું કયું માન્યું નહીં. નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા. વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. આવી રીતે દરરોજ માત્રાવાળા સિંહની સેવા કરતા હતા. પ્રશ્ન ચોથો છે, સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો 8મો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો એવું શી રીતે કહી શકાય? દરબાર માત્રાવાળાના મૃત્યુથી આખું ગામ શોકમાં ડૂબી ગયું. બધા પોતપોતાની રીતે શોક વ્યક્ત કરતા હતા, પરંતુ સિંહ પાસે વાચા ના હોવાના લીધે તે પોતાની લાગણી કોઈને કહી શકતો ન હતો. આથી આવું કહી શકાય કે સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો 8મો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. પ્રશ્ન બીજો છે, તેમાં પ્રાદેશિક શબ્દોની યાદી તૈયાર કરવાની છે. અહીં કેટલાક શબ્દો મેં શોધીને લખ્યા છે. ખાતર, સંચળ, વાંસઝાડ, રૂવાડા, બેલાડ, ધૂનો, ઢોલિયો, શેલારા, વેકુર. ઢોલિયો ફરીથી આવ્યો. બેલાડ, વાળું, દી,
કને. આ શબ્દોનો વાક્ય પ્રયોગ આપણે કરીએ. દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. બેલાડ. નદી કાંઠેથી સિંહણનું બેલાડ આવતું હતું. વાળું. સુવાના 3 કલાક પહેલા વાળું કરી લેવું જોઈએ. દી. એક દી અચાનક પાણીમાં ખળભળાટ થયો. કને, જેનો અર્થ થાય છે પાસે. ખેતર કનેથી નદી પસાર થતી હતી. આ વાક્યોમાંથી આપણે ફકરો બનાવવાની કોશિશ કરીએ. માત્રાવાળાના ખેતર પાસેથી એક નદી પસાર થતી હતી. દરબાર ફળિયામાં ઢોલિયા ઢાળીને સૂતા હતા. અહીં ટાઈપ કરવામાં મિસ્ટેક છે. ઢોલિયા ઢાળીને સૂતા હતા. નદી કાંઠે સિંહણનું બેલાડ આવતું. માત્રાવાળા દરરોજ વાળું કરતા કરતા આ જોતા. એક દી અચાનક નદીમાં ખળભળાટ થયો. ફકરાને શીર્ષક આપવાનું છે, તો હું આ ફકરાને શીર્ષક આપું છું દરબાર અને સિંહ. સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન. તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે લખો. આ ગૃહ કાર્યનો પ્રશ્ન છે. તમે અનુભવેલો એવો પ્રસંગ કે જેમાં પ્રાણી પ્રેમ પ્રગટ થતો હોય તે આપણે લખશું. તેમાં ઘણી વખત આપણે આપણા વિસ્તારના ગલુડિયા માટે જેટલી તકેદારીઓ રાખતા હોઈએ છીએ તે પ્રાણી પ્રેમ જ છે. ગાય, ભેંસ, બળદ વગેરેને પણ આપણે સાચવતા હોઈએ છીએ તે પણ આપણો પ્રાણી પ્રેમ જ છે. તો આવો કોઈ પ્રસંગ તમને યાદ આવે તે મુજબ તમારે અહીં લખવાનો છે. બીજો પ્રશ્ન આપણે જોઈ લીધો. ત્રીજો પ્રશ્ન છે, તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ 10 શબ્દો લઈ તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પ્રથમ વાંચીએ અને ત્યારબાદ શબ્દકોશના ક્રમમાં ગોઠવશું. ખાતર, રૂવાડા, ઢોલિયો, સંચળ, બેલાડ, શેલારા, વાંસજાળ, ધૂનો, વેકુર. શબ્દકોશના ક્રમમાં ગોઠવતા આ મુજબ થશે: ખાતર, ઢોલિયો, ધૂનો, બેલાડ, રૂવાડા, વાંસજાળ, વેકુર, શેલારા અને સંચળ. અધ્યાયનો પ્રશ્ન ચોથો છે, આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી તેના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પાઠ પૂરો થાય છે ત્યારે જ રૂઢિપ્રયોગોની યાદી આપી છે, સાથે સાથે તેના અર્થ પણ આપ્યા છે. આપણે રૂઢિપ્રયોગનો ઉપયોગ થતું હોય તેવું એક વાક્ય પણ સાથે સાથે બનાવતા જશું. રૂઢિપ્રયોગ અને તેના અર્થ સમજતા જઈએ અને વાક્ય બનાવતા જઈએ. વાક્ય બનાવતી વખતે ખાસ યાદ એ રાખવાનું છે કે વાક્યમાં રૂઢિપ્રયોગોના શબ્દોનો જ ઉપયોગ થવો જોઈએ, નહીં કે તેના અર્થનો. પહેલું, રૂવાડા બેઠા થવા. બીક, હરખ કે આશ્ચર્યને લીધે શરીર પરના વાળ ઊભા થઈ જવા. શરીર પર જે રૂંવાટી હોય તે ઊભી થઈ જાય ત્યારે રૂવાડા બેઠા થવા તેવું આપણે કહીએ છીએ. ભૂકંપની કલ્પના માત્રથી જ રૂવાડા બેઠા થઈ જાય છે. બીજું, ખાતર પાડવું. ચોરી થવી. વાક્ય આ મુજબ બનાવી શકાય: મોટે ભાગે શિયાળામાં ચોર ખાતર પાડતા હોય છે. તમને યાદ કરાવી દઉં કે અહીં જે વાક્ય મેં બનાવેલા છે તે જ વાક્યો બની શકે તેવું નથી. તમે તમારી રીતે અલગ વાક્યો પણ
બનાવી શકો છો. ત્રીજો રૂઢિપ્રયોગ છે સંચળ થવો, એટલે કે અવાજ થવો. રાત્રે તમરાઓનો સંચળ સંભળાય છે. ચોથું, કારી ન ફાવવી, એટલે કે યુક્તિ સફળ ન થવી. ઉંદરને મારવામાં બિલાડીની કારી ન ફાવી. જીવ સટોસટનો જંગ ખેલવો, એટલે જીવન મરણની લડાઈ કરવી. વાક્ય બનાવતા પહેલાં ફરીથી યાદ કરાવી દઉં કે જ્યારે પણ આપણે રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ કરીએ છીએ ત્યારે વાક્યમાં રૂઢિપ્રયોગોના શબ્દો જ આવવા જોઈએ. અહીં વાક્ય આ મુજબ બનાવી શકાય: સરહદ પરના સૈનિકો જીવ સટોસટનો જંગ ખેલતા હોય છે. યુદ્ધ હોય ત્યારે પણ અને યુદ્ધ ન હોય ત્યારે પણ જે વિષમ પરિસ્થિતિમાં સરહદ પરના સૈનિકો રહે છે તે ખરેખર ધન્યવાદને આભારી છે. તે લોકો છે તો આપણે નિરાંતે જીવી શકીએ છીએ. આપણે આગળ વધીએ છઠ્ઠા વાક્ય તરફ. જાનની બાજી લગાવવી, એટલે જાન જોખમમાં મૂકીને કામ કરવું. વાક્ય: નદીમાં ડૂબતા મિત્રને બચાવવા મોહને પોતાના જાનની બાજી લગાવી દીધી. ભાષા સજ્જતામાં આપણે વાક્યના પ્રકાર જોવાના છે, શીખવાના છે. અગાઉના પ્રકરણોમાં આપણે વિધાન વાક્ય વિશે શીખી ગયા છીએ. વિધાન વાક્ય એટલે સાદું વાક્ય જેમાં વાક્યને અંતે પૂર્ણ વિરામ આવતું હોય. આવું વાક્ય વિધાન વાક્ય હોય છે. આજે આપણે પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્ય વિશે જાણકારી મેળવશું. બંને વાક્યોમાં ઉદ્ગાર ચિહ્નની પણ જરૂર પડશે. આપણે જે તે વાક્ય શીખતા સમયે જોતા જશું. અહીં જે ઉદાહરણ આપ્યા છે તે હું વાંચું છું. નિજનું શું પરિણામ આવ્યું? કાનન મુંબઈ ક્યારે જશે? કાલે તને કોણ મળવા આવ્યું હતું? આ ત્રણેય વાક્યોમાં આપણે જોઈએ તો હકીકત કે ઘટના વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે. જ્યારે જે વાક્યમાં હકીકત કે ઘટના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે તે પ્રશ્નાર્થ વાક્ય બને છે અને તેને પ્રશ્ન વાક્ય કહેવાય છે. પ્રશ્ન વાક્યને અંતે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન હોય જ છે. પ્રશ્ન વાક્યો રચના માટે શું, કોણ, કયું, ક્યારે, કેમ, કોને, ક્યાં વગેરે પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો પણ ઉપયોગ થાય છે. અને અમુક વાક્યો આ પ્રકારના પ્રશ્ન સૂચક શબ્દો વિનાના પણ પ્રશ્નાર્થ વાક્ય બને છે. જેમ કે તે પુસ્તક વાંચે છે? તમે કાલે આવ્યા? તો આ બંને વાક્યોમાં એક પણ પ્રશ્નાર્થ સૂચક શબ્દ નથી, છતાં બંને પ્રશ્ન વાક્ય છે. બંનેના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે. હવે આપણે ઉદ્ગાર વાક્ય વિશે જાણકારી મેળવીએ. જે વાક્યમાં મનુષ્યના હૃદયના ભાવ, લાગણી પ્રગટ થતા હોય તેવા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહી શકાય છે. વાક્યમાં હકીકત કે ઘટના વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ વગેરે લાગણીઓ પ્રગટ થતી હોય છે. આવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. ઉદાહરણ જોઈએ. વાહ, કેટલું સુંદર દ્રશ્ય! આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ઓહ, કેવો વિરાટ પર્વત!
અહીં આપણે જોઈએ છીએ કે દરેક વાક્યમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ ઉદ્ગાર રજૂ કરીએ છીએ આપણે ત્યારે ઉદ્ગાર ચિહ્ન મૂકવું ફરજિયાત છે. તો આ પ્રકારના વાક્યોને આપણે ઉદ્ગાર વાક્ય કહીએ છીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન 5મો છે. નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. આપણે વાક્ય વાંચતા જઈએ, સમજતા જઈએ અને તેનો પ્રકાર ઓળખાવતા જઈએ. પહેલું વાક્ય છે, ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. સાદું વાક્ય છે, છેલ્લે પૂર્ણવિરામ છે, માટે વિધાન વાક્ય. તમારી માત્ર આશીષ માંગુ છું, આ પણ વિધાન વાક્ય થશે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? પ્રશ્નાર્થ વાક્ય છે. ચોથો પ્રશ્ન, રસે હવે દેહ ભરી પાત્ર બાઈ, ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર ચિહ્ન છેલ્લે આવી ગયું છે, તે ધ્યાનમાં આપણે રાખવાનું છે. પાંચમું વાક્ય, ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે, વિધાન વાક્ય. છઠ્ઠું, અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે. અહો શબ્દ પરથી જ ખ્યાલ આવી જાય અને ઉદ્ગાર ચિહ્ન પણ છે, આથી વાક્ય બને છે ઉદ્ગાર વાક્ય. સાતમું, આ જનાવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે, ફરીથી ઉદ્ગાર વાક્ય. આઠમું વાક્ય, પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે, પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે અહીં. નવમું વાક્ય, સિંહ ઢોલિયા નીચે સૂતો હતો, વિધાન વાક્ય થશે. છેલ્લું 10મું વાક્ય, દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો, ઉદ્ગાર ચિહ્ન છે, માટે ઉદ્ગાર વાક્ય થશે. સ્વાધ્યાયનો પ્રશ્ન 6 ગૃહ કાર્યમાં કરવાનું રહેશે. આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવતદાન આપે છે. અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો. દાખલા તરીકે ગાય, કૂતરું એવા પ્રાણીની વાત છે. મેં જોયેલું છે આપણા ગામમાં ઘણા છોકરાઓ આકાશમાં પારેવા કબૂતર ઉડાડે છે. તો તેને પણ કેવી રીતે તમે સાચવો છો તે પણ લખી શકો છો. તેને કોઈ તકલીફ થાય તો તેમાં તમે શું કરો છો તે વગેરે વિગત અહીં તમે મૂકી શકો છો. આ રીતે આપણે ગૃહ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે.